શું નામ આપનું? મારું નામ પટેલ પરેશકુમાર મોહનભાઈ. પટેલ પરેશકુમાર મોહનભાઈ. ગામ રાજપુર, તાલુકો જિલ્લો પાટણ. તાલુકો જિલ્લો પાટણ. આ કઈ જાત વાઈ તમે? અમે જીવકરની આર્મી ફોર્સ. જીવકરની આર્મી ફોર્સ વાયા છે. બરાબર. આર્મી ફોર્સ દિવેલા કેવા લાગ્યા તમને અહીંયા? આર્મી ફોર્સ દિવેલા બહુ સારા છે. બરાબર છે. આ તમે કઈ દુકાનથી લાયા હતા? મેં જય અંબે એગ્રો સેન્ટર રાજપુર. જય અંબે એગ્રો સેન્ટર રાજપુરમાંથી લાયા હતા. બરાબર છે. તો આ એરંડા તમને કેટલી લૂમો લાગે છે? આમાં તો હાલ લગભગ 25-30 તો આવેલી છે. તમે એકવાર છે ને આપણો આ છોડવો છે ને એની લૂમો ગણો ને લાઈવ આ ખેડૂતોને બધાને બતાવો કે આપણે આ ખેતર આ લૂમ કેટલી આવે છે. ગણો તો તમે. 2 3 હા 4 5 6 હા 7 8 9 આ એક રહી ગઈ 9 ને આ એક રહી ગઈ 10 હા 12 13 14 15 હા 16 17 18 હા 18 હા બીજી અમુક આવેલી છે નાની. 18 ને આ પેલી બાકી એક લાઈન તમારી પેલી છેલ્લી એ સાઈડની બાજુવાળું હા 18 19 20 22 જેવી આવેલી છે. 20 22 જેવી આવેલી છે અને 3 વીણી વીણી છે. 20 22 જેવી આવેલી છે અને 3 વેન લીધી તમે. અને આ કેટલા વીઘાનો નંબર છે? અડધા વીઘાનો નંબર છે. આ અડધા વીઘાનું ખેતર છે જે દેખાય છે તે? અડધા વીઘાનું છે. બરાબર છે. આ જે આ દેખાયું છે તે અડધા જ વીઘાનું નંબર છે. બરાબર બરાબર. તો મારી ગણતરી અડધા વીઘાના 31 મણ જેવા થશે. ફરી એકવાર બોલો જોસ્તીથી કેટલા મણ થશે? અડધા વીઘાના 31 મણ જેવા એરંડા થશે. અડધા વીઘાના 30 મણ જેવા એરંડા ધારો છો. બરાબર. તો આપણા જે ખેડૂતો દેખતા હોય તમારો વિડીયો ઓનલાઈનથી માધ્યમથી ધારો કે ફેસબુક કે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તમે આ ખેડૂતોને શું કહેવા માંગો છો? હું તો આ ખેડૂતને કહેવા માંગુ છું કે તમે એરંડા વાવો સારું રહેશે. સારું રહેશે ને? કયા વાવવાના? જીવકરના આર્મી ફોર્સ. ફરી એકવાર જોસ્તીથી બોલો. આર્મી ફોર્સ. જીવકર આર્મી ફોર્સ. જીવકર આર્મી ફોર્સ. બરાબર છે. ભલે ધન્યવાદ.